જય શ્રી કૃષ્ણ। આજે આપણે પ્રિન્સેસ બ્લાઉઝનો કટિંગ શીખશું। દરેક બ્લાઉઝની લંબાઈનું માપ હંમેશા પાછળથી લેવામાં આવે છે, જેમાં 1.5 ઇંચ વધારે રાખવામાં આવે છે। તો 15.5 આપણે આ રીતે પોઈન્ટ કરી દેવાનું। પછી બધા માપ આગળથી જ લેવામાં આવશે, જેમાં શોલ્ડરનું માપ લેવાનું, આખા શોલ્ડરનું ફૂલ શોલ્ડર, એમાં 1 ઇંચ વધારે માપ રાખીને લેવાનું। કેટલું છે 12, તો 12ના આપણે છે ને 2 ભાગ કરીને મૂકવાનું। અત્યારે પેપરની બંધ ઘડી છે એટલે 12ના 2 ભાગ કરીએ એટલે 6 થાય। ત્યાર પછી આપણે છે ને એક શોલ્ડરનું માપ લેવામાં આવશે, એટલે શોલ્ડર અને ગળાની પહોળાઈ બંનેનું માપ અલગ અલગ થઈ જાય। એમાં પણ 1 ઇંચ વધારે રાખવામાં આવશે। 4.5 છે તો અહીંયા આપણે 4.5નું રાખી દેવાનું પોઈન્ટ। પછી આપણે ગળાની લંબાઈનું માપ લેશું। ગળાની લંબાઈનું માપ જેટલું હોય ને એટલું જ લેવાનું, કેમ કે અહીંયાથી થોડુંક સિલાઈમાં જાય અને અહીંયાથી થોડુંક શોલ્ડરમાં ઉપર વહી જાય ને અહીંયાથી થોડુંક વધારે ઉતરી જાય, એ માટે। તો આ રીતે આપણે માપ લેશું। 5.25 છે તો આપણે અહીંયા 5.25 જ પોઈન્ટ કરશું। પછી આ રીતે આપણે ગોળ પોઈન્ટ કરી અને ગોળાઈ આપી દેવાની। ન ફાવે તો તમે આ રીતે ચોરસ પણ કરી શકો। ચોરસ કરી અને પછી અહીંયાથી ગોળાઈ આપી દેવાની। પછી આપણે બાંય ગાળાનું માપ લેશું। એમાં ઉપરથી 1 ઇંચ ઉપર રાખવાનું અને નીચે જે આ સિલાઈનો ભાગ આવે ને બાંય ગાળાનો, ત્યાંથી આમ માપ જોઈ લેવાનું કે આ 6 છે તો આપણે 5.5 રાખવાનું। તો અહીંયા 5.5 આપણે પોઈન્ટ કરશું। હવે આપણે છાતી પહોળાઈનું માપ લેશું। છાતી પહોળાઈનું માપ લઈએ એટલે આપણે 3 ઇંચ સિલાઈ માટે વધારવાનું। બંને બાજુથી 1.5 ઇંચ સિલાઈમાં જાય ને એટલા માટે। તો આપણે આજે આ કેટલું છે 21 છે ને, તો આપણે એના 2 ભાગ કરશું। 21ના 2 ભાગ કરીએ એટલે 10.5 એટલે 10.5 થશે। તો આ રીતે 10.5 પોઈન્ટ કરી દેવાનું। પછી આપણે કમરની પહોળાઈનું માપ લઈશું। કમરની પહોળાઈનું માપ લેવા માટે 4 ઇંચ વધારવામાં આવે છે, કેમ કે પાછળથી આ ટક્સ પણ આવે ને, એટલે અત્યારે આપણે બ્લાઉઝ છે ને એ રીતે કરીએ છીએ કે આગળ પાછળનો 2 ભાગ આવી જાય, એટલે તો અહીંયાથી 4 ઇંચ વધારશું એટલે કેટલું થયું 17। 17ના 2 ભાગ કરીએ આપણે, અડધા કરવાના। 17ના અડધા કરીએ એટલે કેટલા થાય 17ના અડધા 8.5। તો 8.5 આ રીતે આપણે પછી ક્રોસમાં જોડી દેવાનું, કેમ કે છાતી પહોળાઈ છે ને એના કરતાં કમર પહોળાઈ થોડીક નાની હોય છે, એટલે પછી આપણે આ બાંય ગાળો જે લીધું જ ને એનું માપ લેવાનું અને એમાં મધ્યમાં પોઈન્ટ કરવાનું, એનો ગોળ શેપ આપવા માટે। 5.5 છે તો એના અડધા 3.25 થશે। અને અહીંયાથી પાછું આનું પણ માપ લેવાનું વચ્ચોવચ્ચ પોઈન્ટ કરવા માટે। છાતી પહોળાઈનો જે આપણે સીધો ભાગ કર્યો જ ને ત્યાંનું 4.25 છે તો એના અડધા આપણે 2.1 કરશું। અને પછી અહીંયાથી આપણે 1 ઇંચનો પોઈન્ટ કરી અને ગોળાઈ શેપ આપશું, જે આ પાછળનો શેપ આવશે। અને આગળનો ભાગનો ઊંડો ભાગ કરવા માટે છે ને આપણે આ વચ્ચે પોઈન્ટ હોય ને એનાથી 1/2 ઇંચ અંદર લઈ લેવાનું। આ ગોળાઈ અને આ ખૂણો એને બેયની વચ્ચે પોઈન્ટ કરી દેવાનો અને પછી ઉપરથી આ રીતે ગોળાઈ આપવાની રહેશે। હવે આપણે પ્રિન્સેસ બ્લાઉઝ કરીએ જ ને એટલા માટે એમાં આગળનો ભાગમાં આપણે મેન ખાસ છે ને અહીંયા આપણે કટોરીનો શેપ જેવું લાગે ને એના માટે આપણે અહીંયાથી પેલા પહોળાઈમાં 1 ઇંચ વધારે લેવાનું। વધારે પડતું આનું માપ એ જ હોય કે 4 અથવા 4.5 કે 5 હોય। આનું માપ છે 4.5, તો આપણે અહીંયાથી 4.5નો પોઈન્ટ કરશું। 4.5નો પોઈન્ટ કરી લઈએ ને પછી આપણે શોલ્ડર પાસેથી ઉપરથી આનું માપ લઈએ ને, આ ગોળાઈ કેટલી આપવી એ વધારે પડતું 10નો જ માપ હોય, એટલે અહીંયાથી આપણે આ જે પોઈન્ટ કર્યો ને એ જ લાઈનમાં 10 પોઈન્ટ કરશું। 10 પોઈન્ટ કરી અને પછી આ બાંય ગાળાનો જે ઊંડો ભાગ છે ને ત્યાંથી આમ ગોળાઈ આપતા આપતા આ સીધું આપણે આવી રીતે ડ્રોઈંગ કરી લેશું। એટલે આપણે આ થઈ ગયું પ્રિન્સેસ કટોરીના શેપનું માપ। હવે એમાં પણ પાછું આવી રીતે સીધું જ શેપ નહીં હાલે, આ વચ્ચે પોઈન્ટ કર્યો જ ને ત્યાં સુધી આપણે ગોળાઈ આપવાની રહેશે। તો જે રીતે શરીર હોય ને એ રીતે પોઈન્ટ કરવાનું આવશે। આ માપસર બ્લાઉઝનું છે એટલે આપણે આમાં 1.5 ઇંચનો પોઈન્ટ કરશું।
1.5 ઇંચનો પોઈન્ટ કરીએ ને એ આપણે આ પોઈન્ટ વચ્ચોવચ્ચ જે લીધો હતો ને 10નો અહીંથી ઉપરથી એની સાથે આ રીતે ગોળાઈ શેપમાં જોઈન્ટ કરશું. એટલે આપણે આ ટક્સ જેટલો ભાગ આખો કટિંગમાં નીકળી જ જશે અને આ પોઈન્ટ આ શેપ છે ને એ કટોરીનું રહેશે. હવે આપણે આટલું તો છાતી પહોળાઈ લીધી હતી એમાંથી આ 1.5 ઇંચ ઘટી જાય, પાછું અહીંયાથી થોડું થોડું સિલાઈમાં જાય એટલે કેટલું વયું ગયું 2.5 ઇંચ. હવે આ 2.5 ઇંચનો પોઈન્ટ જે છે એ આપણે અહીંયા કમર બાજુથી વધારી દઈશું 2.5 ઇંચ અને અહીંયાથી 2.5 ઇંચ વધારવાનું અને અહીંયાથી 1.5 ઇંચ જેટલું વધારવાનું, કારણ કે અહીંયાથી બંને બાજુથી થોડું થોડું સિલાઈમાં જશે એટલે એકની આસપાસ તો આ પણ કટિંગ થઈને જોડાઈ જશે. એટલે પછી આ બંનેને આપણે પાછું આમ જોડી દેવાનું એટલે આ પૂરી કટોરીનો ભાગ નીકળશે અને આગળનો પાછળનો બે ભાગ આ તૈયાર થઈ ગયા. હવે આપણે આને કટ કરીશું આ રીતે, જે આપણે વધાર્યું હતું ને ત્યાંથી. સૌથી પહેલાં પાછળનો ભાગ જ ગોળાઈ શેપમાં કટિંગ કરવાનો. જો તમે આગળનો કટિંગ કરી નાખશો તો બે ભાગમાં ઊંડો જ ભાગ થઈ જશે, એ નહીં ચાલે. આ રીતે ગળું, પછી આ રીતે પાછળનો ભાગ છે ને બંધ ઘડીએ કટિંગ કરી નાખવાનું. આપણે કાપડમાં મૂકીએ ત્યારે ડબલ ઘડી કરશું એટલે બધું ડબલ નીકળશે. આગળનો ભાગ ઊંડો ગાળો કાપી લઈશું. આગળના બે ભાગ થઈ જશે. પાછળનો આ એક પેપરમાં આપણે ડબલ રાખશું ઘડીએ એટલે આપણે આ બંધ ઘડી નીકળશે. આ બે ભાગ અને આ એક ભાગ બંધ ઘડીથી કટિંગ કરવાનું રહેશે. હવે આપણે બાયનું માપ લેશું. સૌથી પહેલાં બાયમાં પણ લંબાઈનું માપ લેવામાં આવે છે, જેમાં 1.5 ઇંચ સિલાઈ માટે વધારવામાં આવશે. 11 છે તો આપણે આ રીતે 11 પોઈન્ટ કરી દેવાનું. પેપર અથવા કાપડ એની બંધ ઘડી રાખવાની લંબાઈ લેતા હોય ને ત્યારે. પછી આપણે નીચે પહોળાઈનું માપ લઈશું, એમાં 1.5 ઇંચ વધારશું. 6 તો અહીંયા 6 રાખી દેવાનું. પછી સાઈડની લંબાઈનું માપ લઈશું, એમાં પણ 1.5 ઇંચ વધારે રાખશું. 8 તો આપણે અહીંયા 8 લેશું. 8 પોઈન્ટ કરી દેવાનું. પછી અહીંયા ઉપરથી આપણે 2 ઇંચ સિલાઈ માટે વધારીને લઈશું. 1.5 લઈએ તો પણ ચાલે, પણ આપણે ગોળાઈ શેપ કરવી હોય ને તો આપણે વધવી જોઈએ, થોડીક બાઈ ઘટવી ન જોઈએ, એ માટે અહીંયા 8 છે ને તો આપણે અહીંયાથી 8 પોઈન્ટ કરશું. ત્યાર પછી આ બંનેને આમ જોઈન્ટ કરી દઈશું, કેમ કે બાઈ છે ને નીચેથી પાતળો હોય હાથ અને ઉપરથી આપણો હાથ થોડોક જાડો હોય, એટલે ઉપરની તરફ થોડુંક પોળું હોય અને નીચેથી થોડુંક ઓછું હોય. હવે આપણે આનો શેપ કઈ રીતે કરશું એની પણ હું તમને થોડીક સહેલી રીત બતાવું. અહીંયાથી 1.5 અથવા 2 વધારે ફિટિંગ કરવું હોય તો 2 પોઈન્ટ કરી દેવાનો અને ઉપરથી 1.5 અથવા 2 આમ પોઈન્ટ કરી દેવાનો, સીધો જ લીટો. અને પછી આપણે છે ને આ બંનેને આ રીતે ગોળાઈમાંથી પોઈન્ટ કરતાં શેપ કરવાનો, ડાયરેક્ટ નહીં કરવાનો, બાકી આપણે શું ફાવશે નહીં પહેલાં. પછી આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું. પછી આ જે બેનો પોઈન્ટ કર્યો હોય ત્યાંથી બીજો શેપ લેવાનો અને આ બેનો પોઈન્ટ કર્યો હોય ત્યાંથી બીજો પોઈન્ટ કરવાનો. આ આગળનો ઊંડો ગાળો બાઈ ગાળાનો થશે અને આ પાછળનો શેપ થશે. હવે આ રીતે આપણે આનું કટિંગ કરશું. એક શેપ આ રીતે કટિંગ કરી લીધા પછી આપણે આવી રીતે પેપર ખોલી નાખવાનું અને પછી એક જ બાજુ આ રીતે કટિંગ કરવાનું. એટલે આગળનો શેપ ઊંડો ગાળો એ આગળના ભાગે બ્લાઉઝમાં પહેરવામાં આવશે અને પાછળ આ ઊંચો ગાળો આવશે. આ થઈ ગયું બ્લાઉઝનું કટિંગ. આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. આના કટિંગમાં મેં તમને કીધું હતું ને કે આપણે આ પહોળાઈમાં આટલું વધારીએ તો પાછળના ભાગમાં તો એટલું બધું નહીં જોઈએ,
એટલે પાછળના ભાગમાં છે ને 1 ઇંચ જેટલું પહોળાઈમાંથી થોડુંક પેપર કટિંગ કરી નાખવાનું, પછી માપ લેવું તો કાપડમાં વધે નહીં. આ રીતે આપણો આખો બ્લાઉઝનું કટિંગ તૈયાર થઈ ગયું છે. આ આજે આપણે પ્રિન્સેસ બ્લાઉઝનું પૂરું કટિંગ શીખી લીધું.